મોર્નિંગ, જય માતાજી બધાને। તો આજે હવાના વાગી રહેશે 10 અને આપણે થોડું કામ કરવાનું છે। તો જો આ ઘોડાના વાહણે ઉતારીને સાફ કરવાના હે, ઓપા લાવવાના બધા કરવાના હે, પણ માનો પપ્પા આજ ઘરે નહીં રહેવાના એટલે આટલા કરી નાખું, થોડા થોડા બધા કરી નાખશું। જુઓ પિત્તરના ને બધા હે, તો ઘરનું બધું બાલું કામ કરી નાખ્યું હે મેં, તમે જોઈ શકો છો। ખાલી વહાણ નહીં ઉઠી ગયા, કેમ કે બધા વહાણ ભેગા મેં કીધું ઉટકી નાખું। પાણી પણ ભરી નાખ્યું હે તારમાં, આવે હરું પણ કેરબાનું ફર્યું હે, થોડુંક ધીમું આવે હે। જુઓ તમે એ બાજુ વહાણ ઉટકવાના હે, તો મારું પપ્પા નહીં ઘરે, ત્યાંથી આપણે ઉટકી નાખ્યા। અને ગઈશ જુઓ મારું તોરણ કેવું લાગે હે, હું મેળેથી લાવી હતી, ટોડલા અને બી સરસ મજાનું હે ને। આપણે ઘર વાખીને જોવા, ઘર વાખીને કેવું લાગે, ઘર ખુલ્લું એટલું મસ્ત લાગે હે। તો જોઈ શકો છો તમે કેટલું મસ્ત લાગે હે, વાવ। બાય આપણે ચલો આટલું ઉતારી નાખ્યું હોય, જુઓ તમે આ ઉતારી નાખ્યું હવારની, અને આટલું રહી ગયું હે, અને આ બાજુના આટલા વહાણ રહી ગયા હે, બધા ઉતારી અને એને ધોવાના હે। અને માનવ જાગી રહ્યો હતો એટલે કામ બધું કરવાના તો દેતો ઘણું। અને જો અત્યારે ખુવાર દીધો હે, કપડાં કાઢીને થઈ ગયો હે। અને આટલી આ થારી ધોઈ અને ઉલ્લા ખાટલા ઉપર એટલા એ ધોયા, અને જો અડધા પડ્યા હે ને અડધા ઉતાર્યા વગરના હે। અને આ બાજુ મેં બનાવ્યા તમારા માટે પુલાવ, તમે જોઈ શકો છો। ઠરવા મૂક્યા હતા એટલે એવા થઈ ગયા હે। તો ચલો માનું ભૂઈ ગયો હે, ત્યાં સુધી આપણે ખાઈ લેશું થોડુંક। આરતી કાઢું, ચાલો તમે બધા પણ જમવા, 12 વાગી ગયા હે। માનું બીજો તો હજી ખાઈ ગઈ, પાછું કામ લઈ લે, ઉઠે તો હજી બધું કરી નાખવાનું રહી ગયું રહી ગયું। મસ્ત બને, ચમચેથી ખાય ને એના કરતાં હાથથી ખાવાની મજા આવે। તમે પણ જોયું હે ને, મસ્ત બન્યા। ચણ્યા, રીંગણું, ટમાટું, બટેકું, લીલી ડુંગળી, લીલું મરચું બધું નાખીને મસ્ત બનાવ્યા। તો ફાઇનલી ગાઈસ આપણે વહાણા જે હવામાં ઉતાર્યા હતા એ બધા ઉઠીને ઘરમાં લઈ લીધા હે, પાછા ઘર ઝાપટી। અને જે ઘરમાં પડે તો હોય છે એમાં આપણે બહાર કાઢી નાખ્યો હોય, જેમ કે ઘોડાનો છે, મતલબ ડબ્બા ને એવું આ આપણે કાલ ધોશું, જેમ કે માનું ને રાખવાનો હોય એટલે એકલાથી કેટલું થાય, ને પપ્પા હજુ ઘરે નહીં હે, આ આપણે કાલ અમે કરવાનું હોય આટલું। અને ઘરમાં તમને બતાવું, ચલો અમારે જો આમાં માનું જયસી રમેરા વાણ મેકાવું કે। અને ગઈશ અમારે લગ્ન થાય ને તારે આપે ગોરો ને બુકેણું ને આ પિત્તળનું બેડું, કડાઈ ને હા ડબ્બા હેટેના ડોલું અને જારી હક્કા ભરી હે, દોડિયા ભર્યા હે। અને આ છે પિત્તળનો તાસ, મતલબ આવો નાવો હે હાર્યો ઈ। અને જ્યારે લગ્ન થાય ને ત્યારે આપણે વહુના જે ઘરેણા હે ને, આપણે તાસમાં અમારે અહીંયા એવું કે લગ્ન થાય ને એટલે કપડાં ને વહુના કપડાં જે લઈ જવાના હોય ને, મતલબ એમાં લઈને આવે। તો માનું પપ્પા જે પાટણથી આવ્યા નહીં, તો માનું પપ્પા નહીં આવતા, તો જેટલું થાય એટલું કરી નાખા, કેમ કે રાતે એટલું ઓછું હાથ આવે। આ સડાવવાના છે, આ બધું અમે કરી નાખ્યું મેં હે ને, કચરો ઉપરથી બધો પાડ્યો અને અમે કર્યું બધે। જુઓ તમે એના ડબ્બો ફસી ગયો હે ને કડો ઉપર હે એટલે એમાં આજે ને કર્યો નહીં, અને આ રહી ગયું હે આ કાલ બે બધું અહીંયા કચરો બચરો પાડી નાખ્યો, આ બધું બહાર કાઢી હતું, પાહું મેકી દીધું હે। અને ઘોડો તો આપણે હવે મળશું બધું અમે કરીને ફરીથી ને, ત્યાં સુધી રાહ જોજો મારી। તો આજે અમે બનાવી છે હરગવાનું શાક, મતલબ હરગવાના ફરિયાનું શાક, તમને બતાવું।
તડકો હે અહીં કને એટલે ઓછું દેખાય હે અને કાલ ઘર સાફ કરતા હતા એટલે નાવા નરસ નહીં આવી ને હજુ અડધું બાકી છે જુઓ તમે કાઢીને મૂક્યું મેં. અને આ શીંગુ છે અમારા આ ઘરે હરગવા વાવલ રહી એની અને આ જે મોટી મોટી રહી ને જાડી એ છે અમારા બાજુમાં પાડોશીમાંથી લાયા હે અને આ બે મિક્સ કરીને આપણે બનાવવાનું છે સરગવાના શીંગુનું શાક. તો આજે તો બ્લોગ તમને જોવા મળશે અમારો. તો મળીશું આપણે ફરીથી નવા બ્લોગ સંગાથે. જય માતાજી. તો ફાઇનલી ગાઈસ આજે ઘર અમે થઈ ગયું છે 2 દિવસ થયા અને રાતે કેટલા 8 સાડા 8 જેવું થઈ ગયું ના. આજે અમારે ઘરનું કામમાં થોડુંક રહી ગયું હતું ને એટલે વાર ઘણી લાગી છે મારે અને જમવામાં પણ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે હવે પરવારે અમે. અને તમે જોઈ શકો છો હું તમને બતાવું કે અમારું ઘર બર થોડુંક ઝાંખું દેખાઈ રહ્યું હે ને પણ તમને દિવસે દેખાડી છે રાતે મોડું થઈ ગયું છે ને પણ મસ્ત હે કોઈ વાત નહીં. આમ સારું દેખાય હે આડો કરો સારું દેખાય ને ભો રાખો જ નહીં સારું દેખાતો કશું વાંધો નહીં. જો આ ઘોડો પણ બધું ધોઈને ગેસ કર્યું અમે અને અમારે માનું અત્યારે રાતે ઢોલકી વગર માન ઢોલ છે વગાડાય ઢજ્જે ઢજંગ તાતા. તો અમારે માનું પપ્પા કાલે પાટણ ગયા હતા મેં તમને કીધું મતલબ આગળ કીધું હતું મતલબ હજુ બ્લોગ બનાવ્યો નહીં હે એડિટિંગ કરવાનું બાકી છે. તો પાટણ ગયા હતા તો લાવ્યા હતા હરીભાની ચા તમે જોઈ શકો છો. અને આ ચામાં અમે 2 વાર ચા બનાવી દીધી છે પણ મેં કીધું ચલો બનાવી દઉં. કોને કોને ગાઈસ હરીભાની ચા પીધેલ જેને પણ પીધી હોય કોમેન્ટ કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો ચા તો બહુ મસ્ત બને છે અને કલર એ આવો ને આવો આવે મસ્ત અને સરસ લાગે છે પીવામાં. તો ગાઈસ ભૂલતા નહીં બધાય ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું. મળીશું આપણે નવા વિડીયો સંગાથે. જય માતાજી.